અમરેલી જિલ્લામાંથી પસાર થતો મહુવા જેતપુર સ્ટેટ હાઈવેમાંથી નેશનલ હાઈવે બનવા જઈ રહ્યો છે। સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। ખેડૂતોને જમીન સંપાદન માપણી કરી નાખવામાં આવી છે। તેમ છતાં પીજીવીસીએલ દ્વારા 8 થી 10 દિવસ પહેલા લાપડિયાથી સિમરણ સુધી 3 કિલોમીટરના નવી વીજ લાઇન લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરવામાં આવી છે। તેની સામે સ્થાનિક ખેડૂતો ઉઠાવી રહ્યા છે સવાલ। અમરેલી જિલ્લામાંથી મહુવા જેતપુર સ્ટેટ હાઈવે પસાર થાય છે। સરકાર દ્વારા સ્ટેટ હાઈવેમાંથી નેશનલ હાઈવે બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। સરકારે 2021માં નેશનલ હાઈવેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। ખેડૂતોને નેશનલ હાઈવે માટેની જમીન સંપાદન થઈ રહી છે। જમીન સંપાદનની માપણીના હદ નિશાન ખેડૂતોના ખેતરોમાં નાખી દેવામાં આવ્યા છે। સરકારે નેશનલ હાઈવેનું જાહેરનામું બહાર પાડી દીધું છે। તેમ છતાં પીજીવીસીએલ દ્વારા 8 થી 10 દિવસ પહેલા લાપડિયાથી સિમરણ ગામ સુધી વીજ લાઇનની નવી ઊભી કરવામાં આવી છે। ત્યારે થોડાક સમય બાદ નેશનલ હાઈવે બનશે ત્યારે આ પીજીવીસીએલ દ્વારા નવી લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરાશે વીજ લાઇન ફરી હટાવશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે। નેશનલ હાઈવે નવો બનવા જઈ રહ્યો છે ત્યારે ખેડૂતોની પરેશાની વધી છે। અમરેલી તાલુકાના લાપડિયા અને સિમરણ ગામના ખેડૂતોને જમીનમાં સંપાદન માટે માપણી 2 વર્ષ પહેલા કરી નાખવામાં આવી છે। જમીનમાં હદ નિશાન નાખી દેવામાં આવ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે ખેડૂતોને માપણી સમયે બોલાવવા નથી આવ્યા અને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી, વળતર આપવામાં નથી આવ્યું। જમીનના 7/12માં સંપાદન નોંધ દાખલ કરી દેવામાં આવી છે। હાલમાં ખેડૂતોને વારસાઈ કરાવી હોય કે હક કમી કરવા હોય તો થઈ શકતા નથી ત્યારે પીજીવીસીએલ દ્વારા 8 દિવસ પહેલા જ વીજ લાઇન નવી ઊભી કરી દેવામાં આવી છે। તેની સામે સ્થાનિક ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે। પીજીવીસીએલ દ્વારા તળાડા બસ સ્ટેશનમાંથી મળેલા એજીની લાઇન સિમરણથી 3 કિલોમીટર સુધી નાખવામાં આવી છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પીજીવીસીએલ નેશનલ હાઈવે બને છે તેની જાણ કરવામાં આવી નથી અને આવી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જાણ કરવામાં આવશે તો નવી નાખવામાં આવેલ વીજ લાઇન નિયમ અનુસાર ફેરવવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે સૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ છે મુકેશભાઈ મધુભાઈ સાવલિયા, ગામ સિમરણ, બરાબર। અને આ નેશનલ હાઈવે મંજૂર થયો એના 2021, બરાબર। અને નેશનલ હાઈવે મહુવાથી જેતપુર સુધીનો છે, બરાબર। અને માપણી થઈ 2022માં, બરાબર। માપણી થઈ પછી ખૂટા ખોડાણા ત્યાં કોઈ ખેડૂને બોલાવ્યા નથી, બરાબર। પછી ખૂટા ખોડાણા તોય બોલાવ્યા નહીં। પછી પાછું 7/12ની નોંધણી ચડાવી દીધું, નોંધ કરી દીધી તોય ખેડૂને ખબર નથી। માપણી કરી તોય ખબર નથી, નોટિસ આપી નથી, બરાબર। અને ખેડૂને કોઈ પૂછવામાં આવ્યું નથી, વળતર મળી નથી। તો મંજૂરી મળી ગઈ ખૂટા ખોડવાની તો નોંધણી થઈ ગઈ, બધું થઈ ગયું, તો ખેડૂને કાંઈ વળતરની કોઈ મંજૂરી કાંઈ મળી નથી, વાતચીત થઈ નથી, બરાબર। અને નેશનલ હાઈવેના કાંઠે નવો રોડ બને એ પહેલાં જે આપણે લાઈન નખાણી ટીપીસીની એ સિમરણથી લાપાળિયા સુધી 300 થાંભલાની નખાણી, કેટલી 300 થાંભલાની, તો એ લાઈન હજી નખાણી એના મહિનો થઈ ગયો છે, રાઈટ 1 મહિનો, 1 મહિના પહેલાં નખાઈ ગઈ છે। તો અત્યારે એ લાઈન ચાલુ થઈ ગઈ છે। તો હવે આ રોડ નવો બનશે તો આ લાઈન ફેરવશે તો એ પૈસા ક્યાંથી આવશે? અને પૈસા કોના? પ્રજાના પૈસા કે સરકારના પૈસા? સરકારને જો આ રીતે કરવું હોય તો પ્રજાના પૈસા વેડફાઈ જશે, તો એ પોહાય છે। ખેડૂના ખેતરમાં ગમે એ કરી નાખવું હોય તો હાલે, એને રોડ ઉપર કરવું એટલે ગમે એ કરે, ખેતરમાં ગમે એ કરે। તો આ સરકારનો નિયમ છે કે પ્રાઇવેટ નિયમ છે? ક્યાંય ધારાસભ્યનો નિયમ છે કે કોનો નિયમ છે? કે કોઈક મંજૂરી તો દેતા હશે ને? મંજૂરી દીધા વગર એમને લાઈનો નખાઈ જતી છે। આ સાવરકુંડલા અમરેલી નેશનલ હાઈવે રોડ ઉપર જે નેશનલ હાઈવે ઓથોરિટી દિલ્હી દ્વારા 2021માં જાહેરનામું બહાર પાડ્યું અને ત્યાર પછી 2022માં પાડ્યું, આને પોળો કરવા માટે સરકારે જે આ નેશનલ હાઈવે પોળો કરે છે એમાં ખેડૂતો અને આજુબાજુના લોકો સહમત છે। પણ આ લોકોએ નેશનલ હાઈવે કોઈ પણ ખેડૂતને જાણ કર્યા વગર કે નોટિસ આપ્યા વગર ખેડૂતના ખેતરમાં જે રોડ છે ત્યાંથી 50-50, 67 ફૂટ દૂર નિશાન મારી દીધા, માપણી કરી લીધી। ખેડૂતોને જે વળતર ચૂકવવાનું એ ચૂકવ્યા વગર ખેડૂતોના 7/12માં હક નોંધ પાડી દીધી અને જેથી કરીને ખેડૂતોને પણ બહુ મુશ્કેલી પડે છે। 7/12માં અન્ય પૈકી જે છે એ જ્યાં રોડ નથી આવતો તેની પણ નોંધ પાડી દીધી અને ત્યારબાદ આ પીજીવીસીએલે આ જાહેરનામું બહાર પડી ગયું। ત્યારબાદ પીજીવીસીએલે અહીંથી એટલે કે અમરેલી માટે લઈ જવા માટે સિમરણ 66 કેવીથી અમરેલી જતા રોડ ઉપર રોડથી 3 ફૂટ દૂર જ પીજીવીસીએલના થાંભલા અઠવાડિયામાં ઊભા કરી દીધા। હમણાં જ એટલે કે હમણાં જ અઠવાડિયામાં ઊભા કરી દીધા, તાર બાંધી દીધા, આડે ધડ વૃક્ષ કાપી નાખ્યા અને વૃક્ષ કાપી તો નાખ્યા
પણ વૃક્ષ જે વાવવાની સરકાર અત્યારે કેટલો પ્રયત્ન કરે છે, પર્યાવરણનું જતન કરવાનું હોય એને બદલે પર્યાવરણનો વિનાશ કરવો હોય એવી રીતે તો આ BGVCL દ્વારા વૃક્ષ કાપી નાખ્યા, કોઈને પણ કોઈ પ્રકારની જાણ ન કરી અને ખેડૂતોને ખૂબ જ આ બાબતે તકલીફ પડે છે. તો મારે સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. આજે લાઈન નાખવામાં આવી છે એ ચલાલા સબસ્ટેશનમાંથી નીકળતા 11 kV માળીલા એજી ફીડરના બાયફર્કેશન માટે છે. એ સિમરનથી આશરે 3 કિલોમીટર જેટલી લાઈન ઊભી કરી અને આ ફીડરનું બાયફર્કેશન કરવામાં આવશે, જેથી કરીને આ વિસ્તારના ખેડૂત ભાઈઓને અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય મળી રહે એ માટેનું અમારું આયોજન છે. ભવિષ્યમાં નેશનલ હાઈવે ત્યાં મંજૂર થયો છે, જે લાઈન છે નજરરૂપ થશે કે નહીં થશે? મેં મારા કન્સર્ન ડિવિઝન સાથે વાત કરી છે અને આ વિસ્તારમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અમને કોઈ રોડ વાઇડનિંગ થતું એવી જાણ કરવામાં આવી નથી, પરંતુ જો આવી કોઈ જાણ કરવામાં આવશે તો અમે અમારા નિયમ અનુસાર લાઇન શિફ્ટ કરવા માટેનું આયોજન કરીશું.